ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA એક આકરું પગલું લીધું છે અને એર ઇન્ડિયાના 3 સિનિયર અધિકારીઓને હટાવવાનો એર ઇન્ડિયાને આદેશ આપવામાં આવ્યો છે। અમદાવાદમાં 12 જૂને એર ઇન્ડિયાની એક ફ્લાઇટ 171 અમદાવાદ એરપોર્ટ ઉપરથી ઉપડી અને થોડીક મિનિટોની અંદર જ એક નજીકના જે સિવિલ હોસ્પિટલનો હોસ્ટેલ હતી એ બિલ્ડિંગની સાથે ટકરાઈ અને 241 જે યાત્રીઓ હતા એમના મોત થયા અને બિલ્ડિંગના લોકો આજુબાજુમાં પણ ઘણા બધા લોકોના મોત થયા। હવે આ ઘટના પછી ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA એક આકરું પગલું લીધું છે અને એર ઇન્ડિયાના 3 સિનિયર અધિકારીઓને હટાવવાનો એર ઇન્ડિયાને આદેશ આપવામાં આવ્યો છે। કારણ કે જ્યારે તપાસ થઈ ત્યારે એવું જાણવા મળ્યું કે આ ત્રણેય અધિકારીઓએ ગંભીર બેદરકારી અને લાપરવાહી રાખી હતી। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। 12 જૂન ગુરુવારના દિવસે અમદાવાદની અંદર જે કમનસીબ દુર્ઘટના બની અને એર ઇન્ડિયાનું જે વિમાન ક્રેશ થઈ ગયું અને આ વિમાનની અંદર ટોટલ 242 યાત્રીઓ મુસાફરી કરતા હતા, એમાંથી 241ના મોત થયા, એક જ યાત્રી બચી ગયો। આ ઘટનાના આખી દુનિયાની અંદર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આની તપાસ ચાલી રહી છે, પરંતુ ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન જે DGCA છે એણે એક આકરું પગલું લીધું અને એર ઇન્ડિયાના 3 અધિકારીઓ, એમાં એક છે ચુરા સિંઘ જે ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ છે એર ઇન્ડિયામાં, પિંકી મિત્તલ જે ચીફ મેનેજર છે ક્રૂઝ શિડ્યુલિંગના, અને પાયલ અરોરા એ ક્રૂઝ શિડ્યુલ પ્લાનિંગના અધિકારી છે। આ ત્રણેયને તાત્કાલિક હટાવવાનો DGCA એર ઇન્ડિયાને આદેશ કર્યો છે। આનો જે એક ઓડિટ રિપોર્ટની જે તપાસ થઈ એમાં ગંભીર લાપરવાહી જોવા મળી। એમાં ગેરકાયદે અને નિયમો વિરુદ્ધ ક્રૂ સ્ટાફની ભરતીની વાત સામે આવી અને વ્યાપક ખામીઓ જોવા મળી। એટલા માટે DGCA આ આકરું પગલું ભર્યું છે। સાથે સાથે એર ઇન્ડિયાને એવો પણ આદેશ આપવામાં આવ્યો છે કે આ ત્રણેય અધિકારીઓની સામે આંતરિક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે અને એનો રિપોર્ટ 10 દિવસની અંદર DGCAને સોંપવામાં આવે એવું પણ કહેવામાં આવ્યું છે। સાથે સાથે DGCA એમ પણ કીધું છે કે આગામી આદેશ સુધી આ ત્રણેય અધિકારીઓને ફ્લાઇટ સલામતી અને ક્રૂ પાલન પર સીધી અસર કરતી કોઈ પણ જવાબદારી સોંપી શકાશે નહીં કે નિમણૂક કરી શકાશે નહીં। આમાં લિંક્ડઇન ઉપર જે પિંકી મિત્તલ છે એમનું જે પ્રોફાઇલ લખેલું છે એમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા છે અને એમને 27 વર્ષનો એવિએશન ઇન્ડસ્ટ્રીઝનો અનુભવ છે। આ ઉપરાંત પાયલ અરોરા છે, એને પણ 7 વર્ષનો ટ્રેનિંગ અને કોમ્પ્લાયન્સનો અધિકારી છે અને એમણે એમની લિંક્ડઇન પ્રોફાઇલમાં એવું લખ્યું છે કે DGCAનું પાલન સુનિશ્ચિત કરવું અને હાઈ લેવલ પ્રેશર હેન્ડલ કરવું એ મારી ક્ષમતા છે। અને આ પિંકી મિત્તલના લિંક જે પ્રોફાઇલ છે એમાં એવું લખ્યું છે કે મારા કામનો મંત્ર છે પ્રમાણિકતા, ગુપ્તતા અને જવાબદારી। પરંતુ આ બધી લિંક્ડઇન પર સારી સારી વાતો લખી છે, પરંતુ પોતાની જવાબદારીમાં અધિકારીઓ નિષ્ફળ ગયા છે, એટલે DGCA પગલું લીધું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।